નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. જી હા, ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ નામ છે અરાઉન્ડ ધ વર્લ્ડ, જેનો આજે આપણે બીજો ભાગ જોવાનો છે. ભાગ નંબર 1 આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ અને એની પહેલા યુનિટ નંબર 1 થી 4 નો પણ સંપૂર્ણ અર્થઘટન સાથે, સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છીએ. જો તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને હજી એક ખાસ વાત છે તમારી માટે. શું? વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ધોરણ 6 ની અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક, તેનું સંપૂર્ણ સોલ્યુશન, દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન વાળી પીડીએફ તમારી માટે તૈયાર છે, જે માત્ર ને માત્ર 70 રૂપિયામાં તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ તમે વોટ્સએપ માધ્યમથી પણ મંગાવી શકો છો. હા, વોટ્સએપમાં પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે વોટ્સએપ પરથી પીડીએફ મંગાવી શકો છો. પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આજે ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો કરીએ શરૂઆત. રીડ ધ સ્ટોરી. ફર્સ્ટ જર્ની. જર્ની એટલે થાય છે મુસાફરી. પહેલી મુસાફરી, પહેલો પ્રવાસ. પહેલી મુસાફરી વિશે એક રોમાંચક સ્ટોરી આપણને આપી છે, તો ચાલો સમજીએ. શું કહે છે? પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ. પ્રકાશ ખૂબ જ ઉત્સાહી હતો. એઝ એટલે કારણ કે હી પ્રિપેર્ડ ફોર હિઝ સમર વેકેશન. કારણ કે એણે પોતાની સમર વેકેશનની, ઉનાળાના વેકેશનની તૈયારી કરી હતી. બરોબર છે. હવે જો એક જોત ખરા, હા, કેટલો હરખાઈ ગયો છે. કેમ? ઉનાળાનું વેકેશન, અરે કેવી વાત જવા દો સર. એ તમે યાર અત્યારે નામ ન લ્યો ને એમ થઈ જાય ને. ઉનાળાનું વેકેશન એટલે ખરેખર આમ રોજિંદા જીવનમાંથી મળતો એક નાનકડો એવો અહેસાસ, એક નાનકડી એવી રજા. હે કે કેમ જાણે કે રોજે વાસી જમવાનું જમતા હોય ને અચાનક કોકે તાજામાં તાજું જમવાનું આપી દીધું હોય. હે અચાનક મમ્મી એમ કે બેટા આજ સાંજે આપણે બહાર જમવા જવાનું છે. ઓહો, એ જે અચાનક મળતા આનંદ છે, એ આનંદ જેવો છે આ ઉનાળાનું વેકેશન. તો કહે છે કે પ્રકાશ નામનો એક બાળક હતો, પ્રકાશ નામનો છોકરો હતો. એ બહુ ઉત્સાહિત હતો, કારણ કે એને ઉનાળાની રજાઓની તૈયારી કરી નાખી હતી. હી હેડ નેવર બીન ઓન અ ટ્રેન. એ ક્યારેય કોઈ દિવસ ટ્રેનમાં નહોતો બેઠો. પ્રકાશ ક્યારેય ટ્રેનમાં નહોતો બેઠો. તેના મામાના ઘરે his thought of traveling to his uncle's house filled with his thrill. તેના મામાના ઘરે જવાના વિચારથી જ એ રોમાંચિત થઈ ગયો હતો. પ્રકાશ એના મામાના ઘરે ઉનાળા વેકેશનમાં જવાનો હતો, પણ પ્રકાશને મામાના ઘરે જવાનું, મામાનું ઘર જે છે ને, એની કરતા વધારે ઉત્સાહ હતો ટ્રેનમાં. એને ટ્રેનના બેસવાની જે છે એ મજા હતી, એ જે રોમાંચ હતો, એનાથી ખીલી ઉઠ્યો હતો. કોઈ છે એવું આમાં મારા વિદ્યાર્થીઓમાંથી કે જેને હજી સુધી, હાલ સુધી ટ્રેનની મુસાફરી ન કરી હોય તો જરા કમેન્ટ બોક્સમાં યસ લખજો કે હા સર અમે છીએ એવા. કે છે કોઈ ટ્રેનની મુસાફરી હાલમાં, હાલ સુધીમાં જો કોઈ ટ્રેનની મુસાફરી ન કરી હોય એવું કોઈ છે? શું કરો છો યાર? ટ્રેનની મુસાફરી જીવનમાં એકવાર તો કરવી જ જોઈએ. હું તો એકવાર તો શું, વારંવાર કરવી જોઈએ. એક અલગ જ પ્રકારનો અહેસાસ, એક અલગ જ પ્રકારનો અનુભવ થાય. સીટ ઉપર બેઠા હોય તો જાણે કે એમ લાગે આખી દુનિયા હાલી રહી છે, તમે શાંતિથી બેઠા છો. તમારી આખી દુનિયા, તમારી આખી ટ્રેન જે છે, કમ્પાર્ટમેન્ટ, શાંતિથી બેઠો છે, આખી દુનિયા પાછળ જઈ રહી છે, એવો એક સરસ મજાનો અહેસાસ થાય છે. બેસજો ખરા ક્યારેક. હું કહે છે આગળ? હી આસ્કડ. એને પૂછ્યું, મમ્મી આઈ હેવ નેવર, આઈ વી નો ફૂલ ફોર્મ શું થઈ જાય છે? આઈ હેવ. શું થાય છે? આઈ હેવ નેવર બીન ઓન અ ટ્રેન. કે મમ્મી હું ક્યારેય ટ્રેનમાં નથી બેઠો. બિફોર, આની પહેલા. કે મમ્મી આની પહેલા હું ક્યારેય ટ્રેનમાં નથી બેઠો. વોટ વિલ બી ઇટ લાઈક. એ કેવું હશે? ટ્રેન કેવી હશે? એ અનુભવ કેવો હશે? તો મમ્મીએ જવાબ આપ્યો કે ઇટ વિલ બી ફન. કે તને મજા આવશે બેટા. યુ વિલ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ ન્યૂ પીપલ. કે તું નવી જગ્યાઓ જોઈશ અને નવા નવા માણસોને મળીશ.
મજા આવશે બેટા, તને મજા આવશે. તો હી અરાઇવ્ડ એટ ધ રેલવે સ્ટેશન, તે રેલવે સ્ટેશને પહોંચ્યો વિથ હિઝ પેરેન્ટ્સ, એકલો તો નહીં, એના માતા પિતા સાથે, કે જે પ્રકાશ છે તો પ્રકાશ એના માતા પિતા સાથે રેલવે સ્ટેશન પર પહોંચ્યો. they found their seats, તેમને એમની સીટ મળી ગઈ. ટ્રેનમાં જે બેસવાની જગ્યા હોય એને સીટ કહેવાય, તો એમની બેસવાની જગ્યા મળી ગઈ. એન્ડ સેટલડ ઇન, એમાં એ ગોઠવાઈ ગયા, બેસી ગયા. ધ ટિકિટ ચેકર ગ્રીટેડ ધેમ વાર્મલી, પેલા ટિકિટ ચેકર, જે ભાઈ ટિકિટ ચેક કરવા વાળા આવે, એ ટિકિટ ચેકરે જે છે તેમને આમ વાર્મલી, હૂંફથી, ઉમળકાથી સ્વાગત કર્યું. ઉમળકાથી સ્વાગત એટલે ઉકળતું પાણી લઈને આવ્યા હતા? નહીં નહીં નહીં, એવું નથી. આમ કેમ છો, મજામાં, સારું, એવી રીતે આમ હળવા સ્વરેથી પ્રેમથી સ્વાગત કર્યું, આવકાર્યા. શું કહે છે? તેઓ તેમની સીટ ઉપર ગયા, સીટ ઉપર બેઠા, ગોઠવાઈ ગયા. પછી ટિકિટ ચેકર આવ્યા, જેમણે ટિકિટ ચેક કરી. વેલકમ, એન્જોય યોર જર્ની. પેલા ટિકિટ ચેકરે કહ્યું, શું કહ્યું? કે સ્વાગત છે અને એન્જોય યોર જર્ની, તમારા પ્રવાસ આનંદકારક રહે એવી અમે આશા કરીએ છીએ. પ્રકાશ વોચડ એઝ ધ ટિકિટ ચેકર ચેકડ ઇટ ટિકિટ્સ એન્ડ હેલ્પડ પેસેન્જર્સ. પ્રકાશે જોયું, શું જોયું? કે ટિકિટ ચેકર જે છે એ ટિકિટ ચેક કરતો હતો, ટિકિટ તપાસતો હતો, અને સાથે સાથે જે છે પેસેન્જર્સની મદદ પણ કરતો હતો. જે પ્રવાસીઓ હતા, જે મુસાફરો હતા, એમની મદદ પણ કરતો હતો. તો શું કહે છે? પ્રકાશ સો રિવર્સ, પ્રકાશે બારીની બહાર નદીઓ જોઈ, પર્વતો જોયા અને ગામડાઓ જોયા. ટ્રેનમાં બેઠા એટલે ટ્રેનની બારીની બહાર તો બધું આવે ને, હે? તો પ્રકાશ બારીએ બેઠો તો બારીની બહારથી પ્રકાશ નદી દેખાણી, પહાડો દેખાણા, ગામડાઓ દેખાણા. લુક મમ્મી જો, મમ્મી જો, કાઉસ ગ્રેઝિંગ, ગાયો ચરે છે, મમ્મી જો, ગાયો ચરે છે. હી એક્સક્લેમ્ડ, એને આશ્ચર્ય થયું. પોઇન્ટિંગ આઉટ ધ વિન્ડો, બારીની બહાર આમ આંગળી કરતા, પોઈન્ટ કરતા કહે છે, મમ્મી જો, ત્યાં ગાયું ચરે છે, જો. તો ડ્યુરિંગ ધ જર્ની, આખી મુસાફરી દરમિયાન પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ વિથ ફેલો પેસેન્જર્સ, કે મુસાફરી દરમિયાન પ્રકાશે જે છે બીજા પ્રવાસીઓ સાથે, બીજા મુસાફરો સાથે મિત્રતા કરી લીધી. ઇન્ક્લુડિંગ અ બોય નેમ્ડ રાજ, અને એમાં રાજ નામનો એને ફ્રેન્ડ બનાવ્યો. એક ફ્રેન્ડ હતો, એનું નામ રાજ. બરોબર છે. they played games, તેઓ રમતો રમ્યા. shared snacks, નાસ્તો શેર કર્યો. and laughed together, સાથે મોજ કરી, સાથે હસ્યા. બોલો લ્યો, પ્રકાશ નામનો છોકરો કોઈ દિવસ ટ્રેનમાં બેઠો નહોતો. એ ટ્રેનમાં બેઠો, મજા આવી અને મોજ કરી. ન્યાના બીજા સાથી પેસેન્જરો સાથે, બીજા સાથીદારો સાથે એને મિત્રતા કરી લીધી. અને મિત્રતા સાથે સાથે એને શું, એની સાથે નાસ્તો શેર કર્યો, એની સાથે ગેમ રમી, એની સાથે હસવામાં મજા આવી. એને પછી શું કહે છે? અવર્સ પાસ્ડ ક્વિકલી. જે ટ્રેનની મુસાફરી કલાકોની હોય, કે આ જગ્યાએથી આ જગ્યાએ જવું હોય તો 1 કલાક, 2 કલાક, 5 કલાક જે એની મુસાફરી હોય, એ કલાકો વીતી ગયા. અવર્સ પાસ્ડ ક્વિકલી, કલાકો ઝડપથી પસાર થઈ ગયા. એન્ડ સૂન ધ ટ્રેન એન્ડ રીચડ ધ સ્ટેશન, અને તરત જ જે ટ્રેન છે એ સ્ટેશનમાં પહોંચી ગઈ. સિમ્પલ. હિઝ અંકલ વેલકમ્ડ હિમ, એના મામા એને જોઈને બહુ ખુશ થઈ ગયા. વિથ ઓપન આર્મ્સ, અને મામાએ જે છે ખુલ્લા હાથે, ઓપન આર્મ્સ, ખુલ્લા હાથે પ્રેમથી એનું સ્વાગત કર્યું. વાર્મ સ્માઇલ્સ એન્ડ લવિંગ હગ્સ, પ્રેમ ભરેલી સ્મિત, અને એને ભેટી પડ્યા. એના મામા સ્વાગત કરે છે પ્રકાશનું. ભાણિયો આવ્યો ને, ભાણાભાઈનું સ્વાગત થાય છે, પ્રેમથી સ્વાગત થાય છે. ધ ફેમિલી સ્પેન્ટ વન્ડરફુલ ડેઝ ટુગેધર, એ ફેમિલીએ, પરિવારે જે છે અદ્ભુત દિવસો ગુજાર્યા મામાને ત્યાં. એક્સપ્લોરિંગ ધ ટાઉન, શહેરમાં રેખડા, શહેરમાં ફર્યા. પ્લેઇંગ ગેમ્સ, રમતો રમ્યા. એન્ડ શેરિંગ સ્ટોરીઝ, વાતો શેર કરી એકબીજાને. કે ભાઈ ભાણિયો જે છે મામાને કંઈક, મામા મારી સ્કૂલમાં આવું થયું હતું, અને મામા જે છે એના ઘરની વાત કે જો અમારા ઘરમાં આવું થયું હતું. એવી રીતે જે છે આખા પરિવારે ઘણા સરસ મજાના દિવસો વિતાવ્યા. બહુ મજા આવી બધાને બહુ મજા આવી. ખાધું પીધું, મોજ કરી, શહેરમાં રેખડા, ગેમ રમ્યા, વાતો કરી. પ્રકાશ લર્ન્ટ ગાર્ડનિંગ ટિપ્સ ફ્રોમ હિઝ અંકલ, પ્રકાશને એના મામાએ ગાર્ડનિંગ ટિપ્સ એટલે બાગકામ, માળીકામ, કે આ ફૂલ છોડને કેવી રીતે વાતરવું, એ ઉગાડવું કઈ રીતે, આ બધું શીખવાડ્યું. એન્ડ લાફ્ડ વિથ હિઝ કઝિન્સ, અને પ્રકાશ જે છે એના કઝિન્સ સાથે, એના જે મામા ફઈના ભાઈ બહેન કહેવાય ને, એની સાથે જે છે એને મોજ કરી, વાતો કરી. when they prepared to leave, જ્યારે તેઓ
ત્યાંથી નીકળવા માટે રવાના થયા, તૈયાર થયા કે હાલો હવે મામાના ઘર મૂકીને આપણા ઘરે જવાનું છે. પ્રકાશ રિયલાઇઝ્ડ ધેટ, પ્રકાશને ત્યારે સમજાણું કે ટ્રાવેલ ઇઝન્ટ જસ્ટ અબાઉટ રીચિંગ અ પ્લેસ, કે ટ્રાવેલિંગનો મતલબ, મુસાફરીનો મતલબ ખાલી એક જગ્યાએ પહોંચવું નથી થતું, રીચિંગ અ પ્લેસ. ઇટ ઇઝ અબાઉટ ધ પીપલ, એક્સપિરિયન્સીસ એન્ડ મેમરીઝ. તે લોકો, અનુભવો અને યાદો, સ્મૃતિઓ પણ છે. પ્રવાસ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એવું નહીં. મુસાફરી એટલે પોઈન્ટ એ થી પોઈન્ટ બી, કે સુરત થી અમદાવાદ, અમદાવાદ થી રાજકોટ, રાજકોટ થી ભાવનગર, ભાવનગર થી અમરેલી, અમરેલી થી મહેસાણા. બસ આ મુસાફરી નથી. આ કે સુરત હતા, સુરતમાં બસમાં બેઠા, કલાકમાં નવસારી પહોંચી ગયા, નવસારી હતા, બસમાં બેઠા, 5 કલાકમાં ભાવનગર પહોંચી ગયા, અમદાવાદ હતા, અમદાવાદમાં બસમાં બેઠા, 3-4 કલાકમાં રાજકોટ પહોંચી જશું. અરે ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુસાફરી નથી. એ મુસાફરી દરમિયાન જે ક્રિયાઓ થાય, જે વાતો થાય, જે મિત્રો બને, જે મોજ થાય, એ પણ એક આહલાદક અનુભવ છે. યાદ કરજો બધા વહાલા વિદ્યાર્થી મિત્રોને એક નાનકડી એવી વાત યાદ કરાવું છું. જો તમારી શાળા સંસ્થામાંથી જો પ્રવાસ થતો હોય, ટૂર થતો હોય, ટ્રીપ થતી હોય, તો જ્યારે તમે સ્કૂલેથી નીકળો અને એ જગ્યાએ પહોંચો, એ આખો સમયગાળો જરાક યાદ કરજો. એ આખા સમયગાળામાં જે કાંઈ પણ વાતો થાય, જે ડાન્સ થાય, જે ગીતો થાય, જે મોજ થાય, એ કંઈક અલગ પ્રકારની જ હોય ને. આખું વર્ષ દરમિયાન જે શિક્ષકો તમારી ઉપર ખીજાતા હોય, તમને ખીજાતા હોય, અને પ્રવાસ દરમિયાન એ તમારી સાથે મળીને બૂમો પાડતા હોય, એ તો કંઈક અલગ જ અનુભવ છે કે નહીં, હે ને? તો મુસાફરીનો મતલબ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નથી. મુસાફરીનો મતલબ થાય છે નવા માણસોને મળવું, નવા નવા અનુભવો કરવા, નવા નવા મેમરીઝ, નવા નવી સ્મૃતિઓ બનાવવી. પછી શું કહે, ચાલો ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ, પ્રકાશ મુસાફરી કરતો હતો વિથ એના અંકલ, એના મામા સાથે, એના પેરેન્ટ્સ, એના માતા પિતા સાથે, એના ફ્રેન્ડ સાથે. તો કોના સાથે? તો એના પેરેન્ટ્સ સાથે મુસાફરી કરતો તો ઓપ્શન બી. રેડી? ચાલો હવે એક મિનિટ, આમાં છે ને હિઝ અંકલ, આખા પાઠમાં, આખી સ્ટોરીમાં આપણને અંકલ એટલે મામા તરીકે વર્ણવેલા છે. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, અંકલના 4 અર્થ થાય છે. અંકલ એટલે કાકા પણ થાય, અંકલ એટલે મામા પણ થાય, અંકલને માસા પણ કહી શકો, અને અંકલને ફુવા પણ કહી શકો છો. ફુવા બધા 4 નામને, કાકા, મામા, ફુવા અને માસા, ચારેય માટે જે છે અંકલ શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. ઓકે, ચાલો આગળ ધ્યાન દઈએ. પ્રકાશિસ અંકલ ટોટ હિમ, પ્રકાશના મામાએ તેને શીખવાડ્યું. શું શીખવાડ્યું? ડ્રોઈંગ, ચિત્ર દોરતા, ડાન્સિંગ, નાચતા, કે ગાર્ડનિંગ, બાગકામ. તો શું શીખવાડ્યું હતું? બાગકામ શીખવાડ્યું હતું, ઓપ્શન સી. ચલો, વિચ ઇમોશન ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ વર્ડ્સ, કે આ શબ્દો દ્વારા કઈ ભાવના વર્ણવેલી છે? કઈ ભાવના? તો વેલકમ વિથ ઓપન આર્મ્સ, ખુલ્લા હાથે સ્વાગત. તો ખુલ્લા હાથે સ્વાગત એટલે શું થાય? ગુસ્સો, ખુશી કે દુઃખ? ગુસ્સો, ખુશી કે દુઃખ? શું થાય ત્રણમાંથી? તો થાય છે ખુશી, હેપીનેસ. ચલો ચોથું, ધ વેધર માઇટ બી વેરી, ખાલી જગ્યા, when પ્રકાશ વિઝિટ his uncle's house, કે વાતાવરણ કદાચ કેવું હશે જ્યારે પ્રકાશ એના અંકલના ઘરે ગયો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આખા પાઠમાં ક્યાંય વેધરની વાત જ નથી, વાતાવરણ વિશે કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી. હે, તો આનો જવાબ કેવી રીતે આપવો? ઠંડુ હશે, ગરમ હશે, કે નોર્મલ હશે, હ્યુમિડ હશે? આનો જવાબ આપવો કઈ રીતે? તો આના જવાબ માટે એક જ વસ્તુ જોઈ, શું ખબર છે? સાબુ જોઈ, સાબુ. સાબુ, સામાન્ય બુદ્ધિ. હા, સામાન્ય બુદ્ધિ. જો સમજો કે વેધર કદાચ કેવું હશે કે જ્યારે પ્રકાશ એના કાકાના ઘરે, સોરી એના મામાના ઘરે ગયો. હવે પ્રકાશ સમર વેકેશનમાં જાય છે. સમર વેકેશન એટલે ઉનાળાનું વેકેશન. તો ઉનાળાના વેકેશનમાં વાતાવરણ હોય કેવું? ગરમ. યસ, કોલ્ડ, ઓપ્શન એ. હે, ગરમ હોય ને? આમાં પણ લોચ હોટ હોય છે, કોલ્ડ નહીં. વિન્ટરમાં કોલ્ડ હોય, વિન્ટરમાં શિયાળામાં કોલ્ડ હોય, બાકી સમરમાં કેવું હોય છે? હોટ હોય છે. ચાલો આગળ વધીએ, ખોટી ઉતાવળ ન કરવી હો. ચાલો, આન્સર ધ ક્વેશ્ચન, સવાલના જવાબ આપો. પહેલો સવાલ છે, વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ? વેર એટલે કે ક્યાં પ્રકાશ મુસાફરી કરતો હતો. તો પ્રકાશ ક્યાં જતો હતો? એના મામાના ઘરે.
પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ. પ્રકાશ એના મામાના ઘેર જતો હતો. પછી વોટ ડીડ પ્રકાશ સી આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો, કે પ્રકાશે બારીની બહાર શું જોયું? પ્રકાશે બારીની બહાર શું જોયું? શું જોયું? પ્રકાશ સો, પ્રકાશે જોયું કાઉ ગ્રેઝિંગ, ગાયો ચરતી, રિવર્સ જોઈ, નદીઓ જોઈ, માઉન્ટેન્સ જોયા અને ગામડાઓ જોયા હતા આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો, બારીની બહાર. ત્રીજું છે ડિસ્ક્રાઇબ યોર મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. તમને પૂછ્યું છે કે તમારે તમારો યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ, યાદગાર મુસાફરી વર્ણવવાની છે. તમને તમારા માટે કોઈ યાદગાર મુસાફરી થઈ હોય તો એનું વર્ણન તમારે કરવાનું છે. તો મેં મારા વિદ્યાર્થી પાસેથી લઈને એના જવાબ વર્ણવેલા છે. તમે એમાં તમારા અનુભવો વર્ણવી શકો છો. કહે છે ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન, દિવાળી વેકેશન દરમિયાન અવર ફેમિલી વિઝિટેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમારો પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયું હતું. વી વેન્ટ ટુ એકતાનગર બાય ટ્રેન, અમે એકતાનગર ગયા હતા ટ્રેનથી. ઇટ વોઝ ફન, બહુ મજા આવી. આઈ એન્જોયડ ધ વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની મુલાકાત લીધી. મિયાકવાડી ફોરેસ્ટ એન્ડ ધ બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લીધી. ઇટ વોઝ અ મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એ બહુ જ યાદગાર અનુભવ હતો. ચલો આગળ છે ચોથું, વોટ ન્યૂ થિંગ્સ વુડ યુ લાઈક ટુ સી ઓન અ ટ્રીપ, કે હવે જ્યારે તમે ટ્રીપમાં, જ્યારે તમે મુસાફરીમાં જશો ત્યારે તમે શું કરવાનું પસંદ કરશો, ત્યારે તમે શું નવું કરશો એમ. તો શું કહે છે આઈ વુડ લાઈક ટુ સી ઓલ્ડ પ્લેસીસ, હું જૂના જૂના મહેલો જોવાનું પસંદ કરીશ, ઓલ્ડ પેલેસીસ, ટેમ્પલ્સ, મંદિરો જોવાનું પસંદ કરીશ, ગાર્ડન જોવાનું પસંદ કરીશ, નદીઓ જોવાની પસંદ કરીશ, એન્ડ માઉન્ટેન્સ જોવાના પસંદ કરીશ મારી આવતારી મુસાફરીમાં. પછી છે હુ ઇઝ યોર ફેવરેટ ટ્રાવેલ કમ્પેનિયન, તમારો પ્રિય ટ્રાવેલ કમ્પેનિયન. ટ્રાવેલ કમ્પેનિયન એટલે શું થાય છે? મુસાફરીનો સાથીદાર, કે તમને જેની સાથે મુસાફરી કરવાની બહુ જ મજા આવે એવું કોણ છે? તો ભાઈ માય ફાધર. માય ફાધર ઇઝ માય ફેવરેટ ટ્રાવેલ કમ્પેનિયન. મારા પપ્પા મારી સાથે મારા ફેવરેટ ટ્રાવેલ કમ્પેનિયન છે, એની સાથે ફરવાની મને બહુ મજા આવે. બરોબર, આગળ વધીએ. ચાલો, સ્ટડી ધ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ટિકિટ જુઓ અને એના આધારે સવાલના જવાબ. તો શાંતિથી પહેલા આખી ટિકિટ આખી જોઈ લેવાની, કેવા શું માંગે છે. ફર્સ્ટ ઓફ ઓલ પીએનઆર નંબર આપ્યા છે આપણને. મુસાફરીની તારીખ છે 6/4/2016, બરોડા. જર્ની ટુ સેન્ટ્રલ, બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન, ત્યાંથી ક્યાં જવાનું છે? તો પિકઅપ પોઈન્ટ છે ન્યૂ બસ ટર્મિનલ 24, અમદાવાદથી નહેરુનગર જવાનું છે. ઓકે. પેસેન્જરનું નામ છે એમ કે શર્મા, એમાં આઈડી કાર્ડ અને પાન કાર્ડ આપેલું છે, એમની ઉંમર 30 છે, પુરુષ છે, આઈડી કાર્ડ નંબર આપણને આપેલો છે અહીંયા. બેઝિક ફેર 198 રૂપિયા લાગે છે, રિઝર્વેશન ફી લાગે 5 રૂપિયા, ટોલ ફી 7 રૂપિયા લાગે છે, 20 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, અને ટોટલ ફેર થાય છે 190 રૂપિયા. બસની ટિકિટ લાગે છે, યસ, GSRTC, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો ચાલો જોઈએ પહેલો સવાલ. વોટ વોઝ ધ ટોટલ ફેર ફ્રોમ અમદાવાદ ટુ બરોડા? અમદાવાદથી બરોડા જવાનું કુલ ભાડું કેટલું? તો કેટલું કુલ ભાડું કેટલું હતું? 190 રૂપિયા. બરોબર છે. એમ કે શર્મા સીટ નંબર વોઝ, એમ કે શર્માનો સીટ નંબર લખીશું આપણે અહીંયા 7. વેર ડીડ એમ કે શર્મા બોર્ડ ફ્રોમ? બોર્ડ ફ્રોમ એટલે થાય છે ક્યાંથી બેસે છે. એમ કે શર્મા ક્યાંથી આ બસમાં બેસે છે? ક્યાંથી બેસે છે? સેન્ટ્રલ બસ સ્ટેશન, અમદાવાદથી બેસે છે. ધ બસ ડિપાર્ટેડ એટ, બસ ડિપાર્ટેડ એટલે કે ઉપડે છે કેટલા વાગે? તો કે 9:15. એમ કે શર્મા ટ્રાવેલ્ડ બાય વોલ્વો બસ, કે એમ કે શર્મા વોલ્વો બસથી મુસાફરી કરે છે. વાત છે સાચી, યસ. પીએનઆર નંબર, તો પીએનઆર નંબર લખવાનો છે G1200688. વોટ વોઝ ધ ફૂલ ફોર્મ ઓફ GSRTC? GSRTC નું ફૂલ ફોર્મ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ચાલો વધીશું આગળ. આગળ છે હિયર ઇઝ અ પેરેગ્રાફ અબાઉટ માય વિઝિટ ટુ અ સીશોર. અહીં આપણને પેરેગ્રાફ આપ્યો છે માય વિઝિટ ટુ અ સીશોર. અરેન્જ ધ ફોલોઈંગ પાર્ટ્સ એન્ડ એપ્રોપ્રિએટ સિક્વન્સીસ. એના ભાગોને, એકચ્યુઅલી જે પેરેગ્રાફ છે એના અલગ અલગ ટુકડા કરી નાખ્યા છે. એ ટુકડાને વ્યવસ્થિત ક્રમ આપવાનો છે અને એને વ્યવસ્થિત પ્રોપર ફોર્મેટમાં એને રીરાઇટ એટલે કે ફરીથી લખવાનો પણ છે. બરોબર. એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં રીરાઇટ કરવાની જગ્યા નથી આપી, તો આપણે એને બુકમાં રીરાઇટ કરીશું. ઓકે, ચાલો. સરસ મજાના આપણને અહીંયા જે છે મુદ્દા આપ્યા છે
કે આઈ એન્જોયડ ધ સાઇટ ઓફ એન્ડલેસ ઓશન. ચાલો ભાષાંતર કરતા જઈએ. આઈ એન્જોયડ કે મેં મજા માણી શેની? ધ સાઇટ ઓફ એન્ડલેસ ઓશન, એવો દરિયો કે જેનો કોઈ અંત જ નથી, એ દરિયાની મેં મજા માણી, નજારો મેં જોયો. There was a rhythm in the sound of the waves. જે વેવ્સ આવતી હતી, જે લહેરો આવતી હતી, એમના અવાજમાં એક રિધમ હતી, એક લય હતો. The breeze was cool, પવન હતો ઠંડો. The sky was blue, આકાશ હતું ભૂરું. And full of fluffy clouds, અને ફ્લફી વાદળો, જાડા જાડા પોચા પોચા નરમ નરમ વાદળોથી ભરાયેલું હતું. The sun shone brightly, સૂરજ તેજસ્વતા સાથે ચમકતો હતો. Some seagulls were flying in the sky, અમુક જે seagulls એટલે કે દરિયાના પક્ષીઓ જે છે એ આકાશમાં ઉડતા હતા. ચલો બીજું છે, it was magical and refreshing experience, બહુ જ જાદુઈ અને તાજગી ભરેલો અનુભવ હતો. તો આને આપણે ક્રમ આપીશું 3 અને અહીંયા ક્રમ આપીશું આપણે 4. ત્યાર પછી છે there were a few people on the shore, કિનારા ઉપર બહુ થોડા લોકો હતા, થોડાક જ લોકો હતા. A group of children was building sand castle, કે બાળકોનું એક ટોળું, બાળકોનું એક નાનકડું એવું ગ્રુપ રેતીનો મહેલ બનાવતું હતું. Some hawkers, અમુક ફેરિયાઓ were selling food and toys, તે ખોરાક અને રમકડા વેચતા હતા. I walked on the sand, હું રેતી ઉપર ચાલતો હતો for a few minutes, થોડીક મિનિટ માટે. The sand was warm and soft, એ રેતી જે છે નરમ અને સોફ્ટ, રૂવાળી, નરમ અને થોડીક વામ, થોડીક ગરમે હતી, નરમે હતી, ગરમે હતી. Then I walked in a shallow water, પછી હું છીછરા પાણીમાં ચાલ્યો. I collected a few seashells, મેં અમુક છીપલા એકત્ર કર્યા, seashells. Then I sat on the large rock, પછી હું એક મોટા પથ્થર ઉપર બેઠો. પછી છે લાસ્ટ વીકેન્ડ, ગયા અઠવાડિયે I visited a seashore, મેં એક દરિયા કિનારાની મુલાકાત લીધી હતી. The experience was truly refreshing, એ અનુભવ બહુ જ તાજગી ભરેલો હતો. As I liked to walk on the sandy beach, કારણ કે મને પથરાળ બીચ ઉપર ચાલવું ગમે છે. તો અહીંયા આપણે ક્રમ આપીશું, ક્રમ નંબર 2 ને અહીંયા ક્રમ નંબર 1 આપીશું. બરોબર છે. ચાલો હવે તેને આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે. રેડી? ચાલો અહીંયા આપણને છે answer the following questions and write a paragraph by my favorite place. તો which is your favorite place, where it is, how it is, આ બધી વસ્તુ, આ બધા સવાલોના જવાબ તમારે આપતા જવાના છે તમારી પ્રિય જગ્યાની મુલાકાત વિશે. ઓકે, તો ચાલો લખીશું. My favorite place is Shiva temple on the bank of river on my village. મારી પ્રિય જગ્યા, તો મારી પ્રિય જગ્યા છે મારા ગામમાં આવેલું ભગવાન મહાદેવનું મંદિર, જે મારા ગામની રિવર બેંક, બેંક ઓફ ધ રિવર, નદીના કિનારે આવેલું છે. શું કહે છે? ઇટ ઇઝ વેરી ઓલ્ડ ટેમ્પલ, બહુ જ જૂનું મંદિર છે, મેડ ઓફ સ્ટોન, પથ્થરથી બનેલું. ઇટ ઇઝ અ સ્મોલ બટ ક્લીન, એ નાનું છે પણ શુદ્ધ છે. એન્ડ બ્યુટીફુલ, સુંદર પણ છે. દેર આર આઇડલ્સ ઓફ લોર્ડ ગણેશા, ગણેશ ભગવાનની મૂર્તિ છે. એન્ડ શ્રી રામ, ભગવાન શ્રીરામની પણ મૂર્તિ છે. સીતા એન્ડ હનુમાન ટુ, સીતા માતાની અને હનુમાનજીની પણ મૂર્તિ ત્યાં છે. There are many trees around the temple, કે મંદિરની ફરતે ઘણા બધા વૃક્ષો છે. People sit on the benches, કે લોકો બેન્ચ ઉપર બેસે છે. Under the trees, ઝાડની નીચે. And enjoy the chirping of the birds, અને પક્ષીઓનો ચહચહાટ શાંતિથી સાંભળે છે, એની મજા માણે છે. And a cool breeze, ઠંડો ઠંડો પવન તો છે જ. પછી I go to the temple every day, કે હું દરરોજ મંદિરે જાઉં છું. With my grandparents, મારા દાદા દાદી સાથે. After દર્શન, એમના દર્શન કર્યા બાદ, we sit there, અમે ત્યાં બેસીએ છીએ. એન્ડ એન્જોય ધ પીસફુલ એટમોસ્ફિયર, અને શાંતિથી ભરેલું વાતાવરણની અમે આનંદ લઈએ છીએ. સમ પીપલ ગો ફોર બોટ રાઇડ્સ, અમુક લોકો બોટ રાઇડિંગ માટે જાય છે. ઇન ધ રિવર, નદીમાં, નદીમાં જે છે હોડી ચલાવવા માટે જાય છે. while my grandparents talk to their friends, અને ત્યારે મારા દાદા દાદી એમના મિત્રો સાથે વાત કરે છે. I play with my friends, હું મારા મિત્રો સાથે રમું છું. Then we attend the evening આરતી, ને પછી અમે સાંજની આરતી કરીએ છીએ. પછી કહે છે ટેક પ્રસાદ, પ્રસાદ લઈએ છીએ. અને then return home, અને ત્યારબાદ ઘરે આવી જઈએ છીએ. I like this temple, મને આ મંદિર ગમે છે, કારણ કે because it gives me a peaceful and refreshing experience, એનાથી મને શાંતિ અને રિફ્રેશિંગ, તાજગી મળે છે. આ એક તાજગી ભરેલો અનુભવ છે. ઓકે,
આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અતિશય ઉપયોગી નોંધ ધોરણ 3 થી 12, જી હા ધોરણ 3 થી 12 આ તમામ ધોરણો માટે નીચેની પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. કઈ તો કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ સાથે આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધા જના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી આઈએમપી પીડીએફ અને પીપીટી મેળવવાની બે પદ્ધતિ છે. એક તો વોટ્સએપ નંબર, વોટ્સએપ પરથી જો તમારે પીડીએફ જોતી હોય તો આપણો વોટ્સએપ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, ચલો આગળ વધીએ. લેંગ્વેજ ફંક્શન્સ, સ્ટડી ધ પિક્ચર, ચિત્ર જુઓ અને વાક્યો વાંચો. ચાલો તો સરસ મજાના ચિત્રો આપણને આપ્યા છે, એના આધારે વાક્યો પણ આપ્યા છે. ચાલો વાંચીએ. સૌથી પહેલું ચિત્ર શિક્ષકનું છે. ધ ટીચર ટીચીસ અસ ડેલી, શિક્ષક આપણને દરરોજ ભણાવે છે. ધ ટીચર એટલે કે શિક્ષક, ટીચર્સ ભણાવે છે, અસ એટલે આપણને, ડેલી એટલે દરરોજ. શિક્ષક આપણને દરરોજ ભણાવે છે. પછી અહીંયા એક નાનકડા એવા છોકરાનું ચિત્ર છે. હી ટેક્સ બ્રેકફાસ્ટ અર્લી ઇન ધ મોર્નિંગ, કે તે સવારમાં દરરોજ નાસ્તો કરે છે. સવારમાં વહેલી સવારે નાસ્તો કરે છે. ત્યારબાદ આપણને આપ્યું છે અહીંયા વિદ્યાર્થીઓ આપ્યા છે. તો શું કહે છે? વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, અમે નિયમિતપણે શાળાએ જઈએ છીએ. ને ત્યારબાદ અહીંયા સુવાનું ચિત્ર આપ્યું છે. આઈ ગો ટુ બેડ એટ 10 PM, કે હું 10 વાગે સુવા જાઉં છું, હું સુઈ જાઉં છું. ચલો કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો પહેલા કૌંસ જોઈ લઈએ. જો કૌંસમાં આપણે વર્તમાન કાળના બે રૂપો આપેલા છે. એકમાં વર્તમાન કાળનું મૂળ રૂપ છે અને બીજામાં વર્તમાન કાળનું SKES વાળું રૂપ છે. ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદનું SKES વાળું રૂપ. તો આને ખાલી જગ્યા પૂરવી કઈ રીતે? તો જો ધ્યાન અહીંયા ખાલી જગ્યા પૂરતા શીખવાડું છું તમને, કે જ્યારે આઈ હોય, આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે છે, V1 વાપરવામાં આવે છે. પણ એની જગ્યાએ જ્યારે હી, શી અને ઈટ હોય અથવા તો એક વચન હોય ત્યારે ક્રિયાપદનું SKES વાળું રૂપ એટલે કે V5 વાપરવામાં આવે છે. બરોબર છે? તો આપણે ખાલી જગ્યામાં જોઈ લેવાનું કે અહીંયા જે આપણને જે નામ આપેલા છે, જે કર્તા આપેલા છે, જોઈ કરતા આઈ, વી, યુ, ધે અથવા તો એક વચન બહુવચન હોય તો ત્યાં V1 ક્રિયાપદનું મૂળરૂપ વાપરવાનું, અને જો કર્તા તરીકે આપણને હી, શી અથવા તો એક વચન નામ આપેલા હોય તો આપણે SKES વાળું રૂપ વાપરવાનું છે. તો ચાલો કરતા જઈએ. પહેલું છે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ, કે વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલમાં. વિદ્યાર્થીઓ બહુવચન છે તો બહુવચનમાં આવશે સીટ, સીટનું સીટ જ રહેશે. ત્યારબાદ આગળ વધીએ. ધ ગર્લ્સ ખાલી જગ્યા બેડમિન્ટન ઇન ધ પાર્ક, ગર્લ્સ છોકરીઓ બહુવચન છે, બહુવચનમાં મૂળ રૂપ આવશે, પ્લે આવશે. ધ ફાર્મર ખાલી જગ્યા અંડર ધ ટ્રી, ધ ફાર્મર એક જ ફાર્મરની વાત કરે છે, એક વચનની વાત થાય છે. સ્લીપ અને સ્લીપ્સ છે, V5 આવશે, સ્લીપ્સ. ધ ફાર્મર સ્લીપ્સ અંડર ધ ટ્રી. ત્યારબાદ મેરલી, મેરિલ ખાલી જગ્યા ધ રૂમ, એમાં ક્લીન અને ક્લીન્સ બે ઓપ્શન છે. મેરિલ એક વચન નામ છે તો અહીંયા ક્લીનની જગ્યાએ શું આવશે? ક્લીન્સ આવશે. ત્યારબાદ શીતલ ખાલી જગ્યા પિક્ચર, તો ડ્રો આવશે કે ડ્રોસ? તો ભાઈ શું આવશે? ચાલો બોલો, તમારી વારી. હાલો કમેન્ટ બોક્સમાં તમારે મને આનો આન્સર આપવાનો છે કે શીતલ ખાલી જગ્યા આ પિક્ચર, જેના ઓપ્શન છે ડ્રો અને ડ્રોસ. ચાલો ફટાફટ, યુ હેવ મેક્સિમમ 5 સેકન્ડ્સ ટુ આન્સર. તમારે 5 જ સેકન્ડની અંદર કમેન્ટ બોક્સમાં જે છે જવાબ આપવાનો છે કે શું જવાબ આવશે, ડ્રો આવશે કે ડ્રોસ? ચલો સરસ, તમારા આપેલા જવાબને ચકાસીએ. શીતલ ઈ નામ એક વચનમાં છે, એક વચનમાં V5 આવે, ડ્રોસ આવશે. હિરલ ખાલી જગ્યા એને ભુજ, તો હિરલ પણ નામ એક વચનમાં છે, એક વચનમાં હોવાથી શું આવશે? લીવ્સ આવશે. રાહુલ એન્ડ પિંકી ખાલી જગ્યા સાયન્સ સિટી, તો રાહુલ એન્ડ પિંકી બે નામ થઈ ગયા, બે નામ એટલે બહુવચન, બહુવચનમાં નામના મૂળ રૂપ આવે છે
એટલે વિઝિટનું વિઝિટ આવશે બેઠું. ત્યારબાદ વિશાલ છે. વિશાલ ખાલી જગ્યા મિલ્ક ઇન ધ ઇવનિંગ. તો વિશાલ નામ એક વચનમાં છે, એક વચનમાં નામ હોય એટલે એસ કેસ વાળું રૂપ કરી જ નાખવાનું, ડ્રિંક્સ થઈ જશે. દીક્ષા ખાલી જગ્યા ટુ ભાવનગર. તો દીક્ષા નામ એક વચનમાં છે, ગોસ થઈ જશે, દીક્ષા ગોસ ટુ ધ ભાવનગર. ધ ગાર્ડનર એટલે કે માળી. ધ ગાર્ડનર ધ પ્લાન્ટ્સ. ગાર્ડનર માળી. માળી એક વચનમાં એસ કેસ વાળું રૂપ આવશે, વોટર્સ ધ પ્લાન્ટ્સ. આગળ વધીએ. આગળ શું કહે છે? સ્ટડી ધ એક્ઝામ્પલ. ઉદાહરણનો અભ્યાસ કરો એન્ડ મેક સેન્ટેન્સ. વાક્યો બનાવો. જો ઉદાહરણ છે, આઈ પ્લે કેરમ એવરી સન્ડે. તો ચાલો એના આધારે જો અહીંયા આઈ, રેખા, આનંદ, વી, કંચન અને પ્રજ્ઞેશ આ આપણને કરતા આપેલા છે, બરોબર છે. ત્યારબાદ વિયર્સ, પ્લે, કુક્સ, લાઈક, ડઝન્ટ લાઈક, વોન્ટ એવા ક્રિયાપદો આપેલા છે. અને ટેસ્ટી ફૂડ, કેરમ એવરી સન્ડે, સારી એવરી ડે, ટુ રીડ બુક્સ, હેલ્પ અને ટુ ઈટ ફ્રૂટ્સ એવા આપણને કર્મ આપેલા છે. આ ત્રણ વસ્તુ જોડવાની છે અને આપણને મજા આવે એવા પ્રકારના વાક્ય બનાવવાના છે. આઈ સાથે મારે પ્લે વાપરવું તો વાપરી શકું. પછી આઈ પ્લે, તો આઈ પ્લેમાં ટેસ્ટી ફૂડ ન આવે ને, આઈ પ્લે કેરમ એવરી સન્ડે એવું આવશે. તો એ રીતે તમારે વાક્ય જોડતું જવાનું, વાક્ય બનાવતું જવાનું. યાદ રાખવાનું કે આઈ, વી, યુ અને ધેય સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બહુવચન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે હી, શી, ઇટ. અને હી, શી, ઇટ અને એક વચન નામ સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવવાના છે. તો ચિંતા છે ને, વાક્ય તમારા માટે તૈયાર છે. ટોટલ 20 વાક્યો બનાવેલા છે. જો I like tasty food. I like to read books. I like to eat fruits. મને ટેસ્ટી ફૂડ પસંદ છે, મને વાંચવું પસંદ છે, મને સારા સારા ફળો ખાવા પસંદ છે. I don't want to read books. મારે પુસ્તકો વાંચવા નથી. I don't want your help. મારે તમારી મદદ જોતી નથી. I don't want to eat fruits. મારે ફળો ખાવા નથી. રેખા વિયર્સ સારી એવરીડે. રેખા દરરોજ સારી પહેરે છે. રેખા કુક્સ ટેસ્ટી ફૂડ. રેખા સારું સારું રાંધે છે. રેખા ડઝન્ટ લાઈક ટુ રીડ બુક્સ. રેખાને પુસ્તકો વાંચવા ગમતા નથી. રેખા ડઝન્ટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. રેખાને ફળો ખાવા ગમતા નથી. સિમ્પલ. આગળ બનાવીએ. આનંદ કુક્સ ટેસ્ટી ફૂડ, કે આનંદ સારો ખોરાક રાંધે છે. આનંદ ડઝન્ટ લાઈક ટુ રીડ બુક્સ. આનંદને પુસ્તકો વાંચવા ગમતા નથી. આનંદ ડઝન્ટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. આનંદને ફળો ખાવાય ગમતા નથી. વી પ્લે કેરમ એવરી સન્ડે. અમે દર રવિવારે કેરમ રમીએ છીએ. વી લાઈક ટેસ્ટી ફૂડ. અમને ટેસ્ટી ફૂડ ભાવે છે. વી લાઈક ટુ રીડ બુક્સ. અમને પુસ્તકો વાંચવા ગમે છે. વી લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. અમને ફળો ખાવા ગમે છે. વી ડોન્ટ વોન્ટ ટુ રીડ બુક્સ. અમારે પુસ્તકો વાંચવા નથી. વી ડોન્ટ વોન્ટ ટુ ઈટ ફ્રૂટ્સ. અમારે ફળો ખાવા નથી. કંચન વિયર્સ સારી એવરી ડે, કે કંચન દરરોજ સાડી પહેરે છે. આગળ છે, આગળ કંચન કુક્સ ટેસ્ટી ફૂડ, કે કંચન સારો ખોરાક રાંધે છે. કંચન ડઝન્ટ લાઈક ટુ રીડ બુક્સ. કંચનને પુસ્તકો વાંચવા ગમતા નથી. કંચન ડઝન્ટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. કંચનને ફળો ખાવાય ગમતા નથી. પ્રજ્ઞેશ કુક્સ ટેસ્ટી ફૂડ. પ્રજ્ઞેશ સારું રાંધે છે. પ્રજ્ઞેશ ડઝન્ટ લાઈક ટુ રીડ બુક્સ. પ્રજ્ઞેશને પુસ્તકો વાંચવા ગમતા નથી. પ્રજ્ઞેશ ડઝન્ટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. પ્રજ્ઞેશને ફળો ખાવાય ગમતા નથી. સિમ્પલ. જે કાંઈ પણ વાક્યો છે, જે કાંઈ પણ શબ્દો છે, એને અરેન્જ કરતા જવાના છે, ગોઠવતા જવાના છે, આવા સરસ સરસ વાક્યો બનાવી નાખવાના છે. ચાલો આગળ વધીએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક્ઝામ્પલ જુઓ અને એના આધારે સવાલોના જવાબ આપો. પહેલો સવાલ છે, વોટ ઇઝ શી ડુઇંગ. તે શું કરે છે? જુઓ તો શું કરે છે? ટીવી જોવે છે. લખીશું શી ઇઝ વોચિંગ ટીવી. તો જો આમાં સવાલ છે, વોટ ઇઝ હી ડુઇંગ. તે શું કરે છે? શું કરતો દેખાય છે તમને? વાંચે છે ને. હા, લખીશું હી ઇઝ રીડિંગ અ બુક. તે એક પુસ્તક વાંચે છે. ચલો આમાં શું કરતો દેખાય છે? તો ભાઈ સૂતો છે આરામથી. વોટ ઇઝ ધ બોય ડુઇંગ. આ છોકરો શું કરે છે? લખીશું ધ બોય. ધ બોય ઇઝ સ્લીપિંગ. છોકરો આરામથી સૂતો છે. ત્યારબાદ છોકરી શું કરે જુઓ તો. વોટ ઇઝ ધ ગર્લ ડુઇંગ. શું કરે છે? દૂધ પીવે છે. યસ, ધ ગર્લ ઇઝ ડ્રિંકિંગ જ્યુસ. જ્યુસ પીવે છે એકચ્યુઅલી. ચલો આ ભાઈ શું કરે છે? યસ સર, ફેવરેટ કામ ક્રિકેટ રમે છે. વોટ ઇઝ ધ બોય ડુઇંગ. છોકરો શું કરે છે? ધ બોય ઇઝ બેટિંગ. અથવા તો એમ લખી શકો છો, ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ.
ચાલો ત્યારબાદ આગળ વધીએ. શું કહે છે? સ્ટડી ધ પિક્ચર, ચિત્રો જુઓ, રીડ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. પહેલા જોવાનું ચિત્ર, પછી વાંચવાનો ફકરો અને પછી સવાલના જવાબ. ચિત્રો જુઓ તમે. ચિત્રમાં શું દેખાય છે કે એક મહિલા છે અને ફરતે વિદ્યાર્થીઓ છે. હા, જો એ જે મહિલા છે મોટી ઉંમરના, એ કંઈક તબલા વગાડે છે. એક બેન છે, નાનકડી એવી છોકરી છે, એ ગાય છે, હાથમાં માઇક છે અને આ બધા સાંભળતા હોય એવું લાગે છે ને. ચલો પેરેગ્રાફ વાંચીએ એટલે વધુ સમજૂતી આવે. ઇટ ઇઝ ધ ટ્યુઝડે આફ્ટરનૂન, બપોરનો સમય છે. એટલે શારદા પ્રાઇમરી સ્કૂલ, શારદા પ્રાઇમરી સ્કૂલમાં, શારદા પ્રાથમિક શાળામાં મિસિસ નેહાબેન એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ મ્યુઝિક રૂમ, અને વિદ્યાર્થીઓ મ્યુઝિક રૂમમાં છે. તો આ જે લેડી છે એ લેડી કોણ છે? મિસિસ શારદાબેન છે અને આ એમના વિદ્યાર્થીઓ છે અને એ બધા ક્યાં છે? મ્યુઝિક રૂમમાં બેઠા છે. ઇટ ઇઝ અ સ્મોલ રૂમ, એક નાનકડો એવો રૂમ છે. મિસિસ નેહાબેન ઇઝ અ મ્યુઝિક ટીચર, મિસિસ નેહાબેન સંગીતના શિક્ષક છે. શી ઇઝ અ પ્લેઇંગ તબલા, એ તબલા વગાડે છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન અ સર્કલ, વિદ્યાર્થીઓ જે છે આમ સર્કલમાં, વર્તુળમાં બેઠા છે. ધ સ્ટુડન્ટ્સ લવ ધેર મ્યુઝિક લેસન્સ, વિદ્યાર્થીઓને તે મ્યુઝિક લેસન્સ બહુ ગમે છે. એમના એ જે નેહાબેન જે સમજાવતા હોય, જે મ્યુઝિક લેસન્સ કરતા હોય, ગમે છે. ધે આર પ્રેક્ટિસિંગ ફોર અ કોન્સર્ટ, તેઓ એક કોન્સર્ટની તૈયારી કરે છે. કોન્સર્ટ એટલે શું થાય? તો કોન્સર્ટ એટલે કે જેમાં આ વિદ્યાર્થીઓ બધા જે છે કોઈ સ્ટેજ ઉપર જઈને ત્યાં પોતાની કલાનું પ્રદર્શન કરે અને બધા પ્રેક્ષકો એમને જોવે, તાળીઓ વગાડે, એને પ્રોત્સાહિત કરે, એને કોન્સર્ટ કહેવાય. તો તેઓ એક કોન્સર્ટની પ્રતિયોગિતા, એક પ્રતિયોગિતાની તૈયારી કરી રહ્યા છે. ધ કોન્સર્ટ ઇઝ ફોર ધ પેરેન્ટ્સ, આ પ્રતિયોગિતા જે છે માતા પિતા માટે છે. આ કોન્સર્ટ, મ્યુઝિક કોન્સર્ટ જે છે માતા પિતા માટે છે. ઇટ ઇઝ ઓન અ ફ્રાઈડે મોર્નિંગ, અને એ કોન્સર્ટ ક્યારે છે? શુક્રવારે સવારમાં છે. દિશા ઇઝ સિંગિંગ, આ જે ગાઈ રહી છે એ કોણ છે? દિશા છે. દિશા ગાઈ રહી છે. ધ સ્ટુડન્ટ્સ આર હેપી, અને બાળકો બહુ જ ખુશ છે. ચાલો તો પેરેગ્રાફના આધારે સવાલ છે પહેલું, હુ ઇઝ પ્લેઇંગ તબલા, તબલા કોણ વગાડે છે? મેડમ. યસ, લખીશું મિસિસ નેહાબેન ઇઝ પ્લેઇંગ તબલા. ત્યારબાદ વાય આર ધ પ્રેક્ટિસિંગ, તેઓ શા માટે પ્રેક્ટિસ કરે છે? અલા, શુક્રવારે કોન્સર્ટ છે. યસ, they are practicing because they have a concert, તેઓ પ્રેક્ટિસ કરે છે કારણ કે તેમને એક પ્રતિયોગિતા છે, એક કોન્સર્ટ છે. ચલો, હાઉ આર ધ સ્ટુડન્ટ સિટિંગ, બાળકો કેવી રીતે બેઠા છે? હાવ એટલે કેવી રીતે, બાળકો કેવી રીતે બેઠા છે? તો કે ટોળું વળીને એક સર્કલમાં, ગોળાઈમાં બેઠા છે. લખીશું ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન અ સર્કલ, બાળકો વર્તુળમાં બેઠા છે. ત્યારબાદ વેન ઇઝ ધ કોન્સર્ટ, કોન્સર્ટ ક્યારે છે? શુક્રવારે. ધ કોન્સર્ટ ઇઝ ઓન ફ્રાઈડે મોર્નિંગ, શુક્રવારે સવારમાં છે. ત્યારબાદ વોટ ઇઝ દિશા ડુઈંગ, દિશા શું કરી રહી છે? તો દિશા ઇઝ સિંગિંગ, દિશા ગીત ગાઈ રહી છે. ઓકે, ચાલો આગળ વધ્યા રહીએ. વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ, બાળકો ક્યાં જઈ રહ્યા છે? જવાબ છે ટુ હોમ, તો લખીશું ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ટુ હોમ. તો વોટ ઇઝ સેજલ લર્નિંગ, સેજલ શું શીખે છે? સંસ્કૃત શીખે છે. લખીશું સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત. ત્યારબાદ છે વોટ ઇઝ ધ મંકી ઈટિંગ, વાંદરો શું ખાઈ રહ્યો છે? કેળું ખાઈ રહ્યો છે, બનાના. લખીશું ધ મંકી ઇઝ ઈટિંગ અ બનાના, વાંદરો કેળું ખાઈ રહ્યો છે. વોટ આર રેણુકા એન્ડ મિશ્વા ડુઈંગ, રેણુકા અને મિશ્વા શું કરી રહ્યા છે? અને જવાબ છે ડાન્સ, ડાન્સ કરી રહ્યા છે. રેણુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ. ચલો પછી છે ચોથું, હાઉ મેની માર્બલ્સ ઇઝ દિનેશ કીપિંગ, કે દિનેશ કેટલી લખોટી સાચવી રહ્યો છે? લખીશું 10, જવાબ 10 આવશે. કે ભાઈ દિનેશ ઇઝ કીપિંગ 10 માર્બલ્સ, દિનેશ 10 લખોટી સાચવી રહ્યો છે. વોટ ઇઝ ધ ટીચર રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ, કે શિક્ષક બ્લેકબોર્ડ ઉપર શું લખી રહ્યા છે? શું લખી રહ્યા છે? અ સેન્ટેન્સ, એક વાક્ય લખી રહ્યા છે. ધ ટીચર ઇઝ રાઇટિંગ અ સેન્ટેન્સ ઓન ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ ઉપર એક સરસ મજાનું વાક્ય લખી રહ્યા છે. ચાલો ત્યારબાદ આગળ વધીએની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક અતિશય ઉપયોગી નોંધ, એક અતિશય ઉપયોગી સૂચના. હવે અંગ્રેજી બોલવાનું થશે સરળ. જી હા, સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે. આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, આપણી એપ્લિકેશન, એમાંથી તમે આ કોર્સ મેળવી શકો છો અને માત્ર ને માત્ર 125 રૂપિયા ફી છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ફી એક લેક્ચરની ફી નથી, આ ફી આખા કોર્સની ફી છે. જી હા, માત્ર 125 રૂપિયામાં તમે અંગ્રેજી બોલતા શીખી શકો છો, તમે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મેળવી શકો છો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 5, જેનો પાઠ નંબર 2.
મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 5 નો પાર્ટ નંબર 3 અંતિમ તબક્કો એના તરફ આગળ વધીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા વહાલા વિદ્યાર્થીઓમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો, વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.